હું શું કું રાકેશ ભાઈ, હું તો મારું ઉલસ્યું એમ કે બટાકાનો કોઈ ભાવ સડ્યો છે, પડ્યા માર્કેટમાં હેડે બોલો, આડા ફાટ્યા આડા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો આ મારું ઉલસ્યું તમે જુઓ ને તો પાટણમાં કાલ 300 રૂપિયા બટાકા જો, આ ડીસામાં કુછ 300 જ હોય થરામાં 300 રૂપિયા જ હોય, મારા ઉલસ્યો માર્કેટમાં એમ કે તું હખટ લેવા જ એમ નહીં બોલો કોઈને. તે હું શું કહું, આ તમારે 5 વીઘા બટાકા વાયેલા હતો, હજી એમાંથી કુપલો બગડી જેલો નીકળી તો મને આલતું જ હું 150 રૂપિયા ચોક વેચું એમ કહું છું ગુડું. મારાને મારા લેખ પૂરા થઈ જા. અરે એમ કેવી રીતના લેખ પૂરા થાય વાત કરો છો? તે આ હું વાઈન જો તો બટાકા તો આ પછી હું ભાગ છોડીને જતા જો, એમાં કોઈ એવું ના વાત કરો છો કે ભાગ ના હાલવાનો હોય મોણાનો. આ હું તમારો ભાગ્યો ની વાત કરો છો તે આ ભાગ છોડીને જો એમાં કોઈ એમ કે વાઈન તો હું જોતો કે આ ભાગ તો હું તમારે હાલવો જ પડશે. હારા બટાકા ના કોઈ નહીં, આ ઓલા બગડી જેલા જે એસકે બટાકા આવી તો મને હાલતું એમ કહું છું લ્યા. તારા ગયા પછી હાલ પૂરા થઈ જા. અરે ઈ તો રાકેશ ભાઈ મારા જ્યાં પછી તો ઘણા ભાઈ ના હાલ પૂરા થઈ ગયા છે, તમને ખબર છે કે ઘણા ભાઈ રડાઈ ગયા મારા વગર, એટલે કોમ માં હો પાછા ઓમ બીજા ના બધા તમને કહી દઉં પાછું આ મારા જ્યાં પછી તો તમારા હાલ પૂરા થઈ ગયા છે મને ખબર છે, જેમ કે કોમ માથે આવે એટલે ગમે એવાના હાલ પૂરા થઈ જાય કુછું. પણ હું શું કહું, આ ભાગ હાલવા ના ભૂલતા કુછું નકે પછી શું કે હાલ જે ભાગ મારો એમ કહું છું. તારી જોડે જીવવું તું મારે તો જિંદગી આખી. અલ્યા પણ તમારે મારે હારે આખી જિંદગી જીવવું તું, પણ મારે તમારે હારે આખી જિંદગી નતું જીવવું કે કેમ કે તમે ભૂડું એમ કે ઉપાડમાં 5 રૂપિયા ના હાલો તો પછી અમારે ઘેર મરસું મેઠું લાવવા તો જુએ કે ના જોવે, જેમ કે અમારે હોજવેન બોળી છે બરોબર, તો પછી અમે કોઈ તમે કે મજૂરિયામાં ના જવા જોઈએ અમે પાછા ચોક મજૂરિયા જતી ત્યાંથી બવડે પકડીને પાછા ખેતરમાં લાવી. આપણું કરો, આપણું ધંધો કરો કે ધંધો, એટલે અહીંયા ધંધો જ કરતા હતા અમે, અહીંયા કોઈ બેસીને તા રહ્યા, અહીંયા પરચાવર જ લેતા હતા, કોઈ હરમનાથ કોઈ લેતા હતા બરોબર. આ તમે ત્યાં મજૂરિયા ના જવા તો ઉપાડ ના હાલો, એટલે પછી મારે ભાગ છોડવો પડે તમારો. તોય તમે ઘણી વાતો મારાથી છુપાવી રાખી. અરે તમારાથી તમે ઘણી વાતો રાખી ભાઈ, સોની રાશિ છે મણ માણસો ચેવા સડાવાળા મળતા ખબર છે કે લા રાકેશ ભાઈ ને ભાગ મત રાખ, અરે તને 5 રૂપિયા ઉપાડે નહીં આલી અને આ રાકેશ ભાઈ નહીં હારા કે ચીડથી દાદા ભાગ ખૂટશે, પણ તમે ખરેખર ખૂટ્યા બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો મને આ માણસો કહેતા, પણ મેં એનું કોલ માથે કોઈ લીધું નતું. મેં કીધું રાકેશ ભાઈ ને આપણે કોઈ કહેવું છે નહીં, આ તમને કીધું હોત ને તો આ ડફોળા ના થોત, પણ મને આવી ખબર નથી કે તમે ચેડથી કોહણું કાઢશો ને મારે લણવું પડશે એમ. આ તમે કોહણું કાઢ્યું ને પછી મારે લણવું પડ્યું બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો. પણ હું શું કહું, ભાગ આલી લે તું હો રમત રમી જા. હવે રાકેશ ભાઈ રમત તો તમે મારા હારે રમી જાશો, અમે તમારે કોઈ રમત નહીં રમી જા. પેલા મને બટાકા વવરાયો કે લા હું તો બટાકામાં ભાવ હારો છે અને તમારું વાતે હાસી પડ્યું હો રાકેશ ભાઈ કે બટાકામાં ભાવ હારો છે, પણ મારા કિસ્મત ફૂટ્યા છે મારા કે હું તમારા ત્યાંથી ભાગવસમતી હું કે છોડીને જતો રહ્યો, બીજે આવું નતું કરવાનું, પણ એમ કે એવું થઈ ગયું. આ તો ઓલો રાજગરામાં મારો ઓછો એ જેવો આડો ફાટો ભાડો કે રાકેશ ભાઈ 2200 2500 રૂપિયા હાલ જાય છે રાજગરો બોલો. કોઈ ભાવ છે કોઈ ભાવ છે, પણ મારે કિસ્મતમાં કોઈ છે જ નહીં બોલો. પણ હું શું કહું, આ તો મૂકું પાછો આવતો રહું, આપણે રાજગરામની બટાકા હું ભાવ છે કે આ હું પાછો આવતો રહું, આ ભલે ગમે એવું કામ કરવું પડે, મારા કોઈ રૂપિયા ઉપાડ ના જોઈએ તમારા અહીંયાથી. તમે તાર મને ચેડી આલજો કશો વધો નહીં, એટલે ચેડી એટલે એમ કે બધી આ પાચી રે આપણી વિશ્વાસ છે એટલે હિસાબ કઈ પૈસા જે મારે વધતા હોય મને આલજો તમે તાર, આ મારે કોઈ ઉપાડ કોઈ જોતો નહીં તમારા પાસેથી. માથું પટકું ને આંખો રોવે, એટલે હું ભય માથું પટકું અને ભલે મારે રોય આવે અને હું રોવું તોય તમે મને ભાગ તો નહીં ચાલો એમ ને, તો કશો વધો ને. હું શું કહું રાકેશ ભાઈ, આ બટાકામ ના હાલત કોઈ નહીં, ઓલા રાજગરામ તો ભાગ આલો છે, અમે શું કે મારે 25 રૂપિયા જેવું છે એ તો ભૂડું ભરાઈ જાય કેમ કહું છું. આ થોડોક રાજગરામ થી થોડો ભાગ આલજો ને કે પછી થોડોક શીરો કરે હો તો આલજો, પછી શું કેમ કે શીરો કઈ ખાશે તો બીજું શું કરો કો. એ દાડાના લેખ પૂરા થઈ જા. ઓ એટલે બટાકામ થી તો જ્યાં પણ એમ કે રાજગરામ થી અમારા લેખ પૂરા થઈ જાય એમ ને. હવે એવું તો રાકેશ ભાઈ ના ચાલે હો, બીજવારો મેં લાયો તો વાત કરો છો તે, અને બટાકા પૈસા હું તો ભાઈ માગું છું હજી બિયાણ લાવી હતી એના, આવું થોડું ચાલતું છે કોઈ. એ તો મારે શું કે ઘરે થોડું કોમ હતું કે એટલે મહિનો ભરી હું જતો રહ્યો હતો, તમને થોડીક તકલીફ પડી છે એમ કે ફુવારો ફેરવવા, પણ એ તો તકલીફ તો પડે ને રાકેશ ભાઈ, શું કે મારે ઘરે થોડું કોમ પડી ગયું હતું એટલે પૂછું ભાગ છોડીને જતો રહ્યો બીજે, પણ એમ કે રાકેશ ભાઈ મનાવવા પડશે. હવે આ થોડા ઘણું હાલતું કું મનવો થોડા ઘણો ભાગ આપજો એમ કહું છું. તારું જોઈએ ઘણા દાડા થઈ
રાકેશભાઈ એટલે તાર હું પૂછું બુડું કે મારું મોઢું જોઈએ ઘણા દાડા તમને થઈ જશે એટલે મારું મોઢું તમને બતાવું અને પછી શું છે મારું બરોબર એટલે હું આવું છું એમ કહું છું મોઢું જોઈએ હવે ઘણા દાડા મને થઈ જાય તમારું મોઢું જોઈએ બરોબર તરત જ બિસ્તરા ભરીને હું અહીંયા આવું એમ કહું છું સાપરમ બાપરા ઉસકાઈ અને અહીંયા ચાર દાડા મોમાના ઘેર જઈ આયા. અલા પણ રાકેશભાઈ મોમાન ઘરે તો ભૂડું જવું જ પડે કે અને તો હું તમને કીન જોતો કે માર મોમાન ઘરે 4 દાડા રહેવું પડે એવું છે એટલે મારે જવું પડશે એ તમને હું કીન જોતો ભૂડું વાત કરો છો કીધા વગર તો કોઈ જો નતો બરોબર આ 4 દાડા રહીને આવ્યા તમારે કેવી હાથી છે પૂછું એટલામાં બકા તમે બહુ બદલાયા. અલ્યા એ તો રાકેશભાઈ કેવું તું ખબર છે કે તમારા નોમના માર મોમે થોડા ખલાડા કર્યા હતા બરોબર અને હલાડા હું ફસાઈ રહ્યો ચક્કરમાં આવી ગયો એના ચક્કરમાં એટલે હું લેવરાઈ ગયો અને આવું જો રહે ને તો એક દાડો હું વહી જાય મારા મોમાના ચક્કરમાં બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો પણ હું હવે મારા મોમાના ચક્કરમાં નહીં આવું કોઈ દાડો એમ કા પગ નહીં મેલું પૂછું મારા મોમાની મોહાળમાં પૂછું પણ તમે મને ભાગ આલજો બીજું આપણે કોઈ જોતું નહીં પૂછું. ઓ અમે બોલાયા પણ તમે ના આયા. અરે તમે બોલાયા હતા રાકેશભાઈ મને ખબર છે તમારો સંદેહો આવ્યો તો અમારા ગામમાં કે રાકેશભાઈએ કીધું છે તારે એના બોરે જવાનું છે પણ અમે કેવું શું ખબર છે કે મારા મોમાના વાજી હું સડ્યો ને ભમતો ભય ના પડ્યો બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો પણ હવે અહીંયા આવવું પડશે પૂછવા મોમા વાજી રહ્યા તો ભિખારી થા બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો પણ અહીંયા હવે આવવું પડશે. ખબર પડી કે તમે બીજે લપટાયા. અલ્યા તારે રાકેશભાઈ વળી કે નહીં કીધું કે બીજે ભાગ ભોજન બીજે લપટાના એમ અલ્યા એ તો રાકેશભાઈ કેવું હતું બધાય વાતો છે માર મમ્મી ખોટી વાતો કરે બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો આ તમને એવું લાગે છે કે તમારા અહીંયાથી ભાગ ભજેલો હોય અને તમારો ભાગ છૂટો કરી અને હું બીજા ભાગ બધું એવો અરે કદી હું એવું ના કરું પૂછું માણસ એવો નહીં બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો આ તો બધા ખોટી વાતો કરે મારા નામની અફાયો ફેલાવી છે રાકેશભાઈ પૂછું તમારે એની વાતો ના માનવાની હોય પૂછું. એ દાડાથી લેખ પૂરા થઈ ગયા. હવે રાકેશભાઈ મારે તમને શું કહેવું મને લાગે હવે તમે કોઈ સમજો એમ છો નહીં બરોબર હાસા ખોટાનું ભોન તમે ભૂલી જતા તમે હાસા હતા અને બીજા બધા હાવનારા આધાર ખોટા હતા પણ અમે તમારે ખોટા મોન્યા બરોબર અને બીજા બધાને હાવ હાસા મોન્યા એટલે તા વખો આવ્યો છે બોલો નકા વખો ના આવત જો તમને હાસા મોન્યા હોત ને તો આજે વખો ના હોત અને જો કદાચ આ બટાકમને રાજગ્રામ ભાવ ના હોત ને તો હું તમને કગરવા ના આવત પણ ભાવ આલે એમ કે માર્કેટમાં પડ્યો રાજગ્રામ બટાકા બે હેડે છે બરોબર આ ભૂડું એટલે મારે તમને કગરવા આપવું પડ્યું પૂછું ને ભાવ ના હોત તો શોખ એમ કે તમે ઉકેડમ નાખતા બધું મારે શું પૂછું પણ આ ભાવ જબર છે એટલે તો કગરવા આપવું પડ્યું પૂછું કગર વગર કરવું પડે છે ને કે અમે કોઈ ઓછા તો નહીં હોતો ઓછા લાકડે બળે એવા નહીં એમ કહું છું લીલા લાકડે બળે એવા નહીં પૂછું અમે હાચા ખોટાનું તમે કોણ ભૂલી જા. તારી રાકેશભાઈ એવું કરવું છે એમ ને એટલે આપણે બેન આજથી મને લેખ પૂરા થઈ જાય એમ ને મારા લોસા તો હવે તો મને ભાગ તો નહીં આલો એમ ને આ તો ઓલી કહેવત નહીં કે આશિકભાઈ કહી એમ કે પગ ઉપર કોડિયો લે ને તો પછી વાગે આ તો વગાડ્યો આશિકભાઈ બરોબર એટલે કશો હતો ને તમારે ભાગ ના આલવો હોય તો કોઈ નહીં અમે જો ભાગ હતો ને જીવતા હતા. જીવો મારો બળી ગયો. જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી સર મનોરંજન માટે બનાવતો બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો એટલે જો વિડીયો તમને ગમતો હોય ને તો વિડીયો તમે તારે ઓલું લાઇકનું બટન આવશે ને ઓમ એમ તમે તારે એવું દબાણ છો કે યુટ્યુબની હુંહર મુહર નીકળી જતું બાપ ના આમ પણ તમે છે ને લાઇક કરી દેજો એને લાઇક કહેવાય બરોબર અને બીજું શું કે ખબર છે કે તમે કોઈ પણ ચેનલમાં જો નવા ટબચા હોય ને તો ચેનલને ઓલું લાલ કલરનું લખેલું હોય છે પટ્ટીમ એને તમે તાર દબાઈને મૂકે રાતું છે ને રાતું એને તમે તાર ધોળી શપ કરી નાખો બરાબર અને એ દબાઈ રહ્યો એટલે પછી આવડું કોક આવે છે કોક ઈટાળા જેવું આવે છે ઓમ ઘંટડા જેવું એને તમે તાર દબાઈ નાખો બરાબર એ સૌ યુટ્યુબની મુહર નીકળી જતું એટલે શું કે એના લીધે છે ને અમારો વિડીયો ગમે તાર આવે તાર તમારા મોય એમ કે આઈન ટબકે એટલે તમે માથે ક્લિક કરો એટલે અમારા વિડીયો ચાલુ થઈ જાય બરોબર એટલે આટલું બધું કહી નાખજો ખાલી અને આ વિડીયો મનોરંજન માટે બનાવશે કોઈએ દિલ પર લેવો નહીં અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ કોઈ કલાકારને કોઈ ઠેસ પહોંચે એવો કોઈ અમારી રીતે છે નહીં બરોબર એ વિડીયો ગમતો જ વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો કુસુમ દોડ્યો